નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। ગુજરાતની અંદર દિવસે ને દિવસે સિંહોનું પ્રમાણ વધી રહ્યું છે અને સિંહોની સંખ્યા વધતા રાજ્યસભાના સાંસદ અને સિંહ પ્રેમી પરિમલ નથવાણીએ ચિંતા વ્યક્ત કરી છે અને આજે તેમના પુસ્તક કોલ ઓફ ધી ગીરનું જ્યારે વિમોચન કરવામાં આવ્યું ત્યારે તેમણે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને આ વિશે ચિંતા પણ વ્યક્ત કરી છે અને કહ્યું છે કે ગીરની આજુબાજુના જંગલોની અંદર અત્યારે સિંહો વસવાટ કરે છે અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં પણ ક્યારેક ક્યારેક આવી જાય છે। તો અત્યારે જે બરડો ડુંગર છે તેમને વધુને વધુ વિકસાવવામાં આવે જેથી કરી સિંહોનું પણ રક્ષણ થઈ શકે અને જે સિંહો વધી રહ્યા છે તેમને વસવાટ કરવા માટે જગ્યા પણ મળી રહે। બે વાવાઝોડા પછી નવા ઝાડ ઉગાડ્યા નથી, એની પાછળનું પણ એક તર્ક એ જ છે કે જો એવી રીતે અત્યારે છે ને સિંહને દોડવાની જગ્યા નથી મળતી। આપણે આફ્રિકાના જંગલોમાં જોશું તો ઘાસ પર હોય છે અને આપણે ત્યાં દોડવાનું હોય છે, એટલે સિંહને જગ્યા મળતી નથી દોડવાની। એટલે હવે ઘાસથી કરવું જોઈએ આપણે। એ ઘાસથી આપણે જેટલું ગ્રોથ કરશું એ રીતે એક જે દેવળિયામાં તમે જોયું હશે કે જે ઘાસ છે વચમાં, એવી જ રીતે અત્યારે જે નવો રૂટ બનાવે છે બરડા ડુંગર, ત્યાં જે અત્યારે આપણે શું કહેવાય પોરબંદરની બાજુમાં ત્યાં અત્યારે 4 બચ્ચા આવ્યા છે અને 2 સિંહણ છે અને 1 લાયન છે। એ ત્યાં ઘાસ છે, સૂકું એટલે ઘાસથી જ થશે। ત્યાં હવે સરકારમાં બધાની સાથે, ગુજરાતમાં, દિલ્હીમાં બધા સાથે મેં વાત કરી છે કે આપણે ત્યાં એની નવી સફારી બની શકે। અત્યારે થોડા એનિમલ્સ વધારે આપવા જોઈએ। નેચર તો એને મળી જ જાય છે ત્યાં, દાખલા તરીકે ભેંસ મળી જાય, ગાય મળી જાય અથવા તો નીલગાય મળી જાય, એ રીતે આટલું છે। પણ આ જે નવું આપણે બનાવવું છે, કારણ કે ગીરમાં હવે જેટલી છે જો પોઝિશન એ લિમિટેડ છે, 60 થી 65 થી સિંહ વધારે અહીંયા એડજસ્ટ થાય એવા નથી, એટલે બધી જગ્યાએ બહાર વયા ગયા છે। અને આપણે સરકારને જે પણ ફિગર આવતા હોય કે 65 છે, 650 છે કે 700 છે, પણ મારું પોતાનું એવું એક અંદાજ છે કે 900ની ઉપર સિંહની વસ્તી વધી ગઈ છે અને એ વધી ગયા છે એવું એક મારું અનુમાન છે। કારણ કે તમે જો 14 ડિસ્ટ્રિક્ટમાં તો સિંહની પૂરી વસવાટ થઈ ગઈ છે। પાલીતાણા હોય કે મેં ત્યારે આજે પણ પ્રાઇમ મિનિસ્ટરને તે દિવસે પણ મેં કીધું કે પીપાવાવ ફોર્ટ જેવી જગ્યામાં લગભગ 50થી એનિમલ છે, 50 જેટલા। પાલીતાણામાં પણ એટલા 60-65 જેટલા છે। બાકી ખાંભા છે, તમે વિસાવદર જુઓ, ધારી જુઓ, પછી અમરેલી જુઓ, આ આપણે બધા રોજ ટીવીમાં બધા લોકો સોશિયલ મીડિયામાં મૂકે જ છે, તો એ આનું વિસ્તરણ થતું જ રહ્યું છે। અને અત્યાર સુધી તો હવે શું છે કે દરિયામાં પણ આવતા થઈ ગયા છે। આપણે દ્વારકા સોમનાથથી ચોરવાડ સુધી સિંહ ફરવા આવે છે, એવી રીતે અત્યારે જામનગર સુધી પણ કોઈ વાર આવી જાય છે, પણ એ રેગ્યુલર નથી હોતા। જ્યારે ઓલી બાજુ તો મોટા ટોળામાં આ લોકો ફરતા હોય છે, પરંતુ એટલે એમને શું છે કે સ્પેસ નથી મળતી, એટલે એ લોકો છૂટા છવાયા થતા જાય છે। તો મારું એક સજેશન ભારત સરકાર અને ગુજરાત સરકારને એ જ હતું કે બરડા ડુંગરને આપણે વિકસાવવું જોઈએ અને જેને કારણે અહીંયા પણ લગભગ 70-75 જેવા આવી જાય, એવી રીતે આપણે નવી સેન્ચુરી બનાવવી જ પડશે। નહીંતર સિંહ શું છે પછી ચારે બાજુ બધા વયા જશે, તો મારું એક પોતાનું અનુમાન છે। અને આ બાબતમાં મેં વડાપ્રધાન સાહેબ સાથે પણ ડિસ્કસ કર્યું અને ભૂપેન્દ્ર યાદવજી સાથે પણ મારે વાત થઈ હતી ટાઈમ ટુ ટાઈમ। અહીંયા મૂળભાઈ બેરા સાથે પણ મારી રેગ્યુલર વાત થાય છે। એટલે આ રીતે, અને નીલગાય આપણે લઈ નથી શકતા અહીંયા, પણ જો નીલગાયનો અહીંયા લાવી શકીએ ગીરની આજુબાજુમાં વિસ્તારોમાં, એટલે કે વાડી વિસ્તારને તો વધારે નુકસાન કરે, એટલે એ આપણે સજેશન ના આપીએ। પરંતુ એટલે નીલગાય જો જંગલમાં આપણે મૂકી શકીએ
તો સિંહને બહુ સારો ખોરાક મળી જાય. પરિમલ નથવાણીના સૂચન ઉપર તમારું શું કહેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.